હેલો, આજે આપણે ભણીશું લેસન નંબર 2. લેસનનું નામ છે બેઝિક ઇન્ડસ્ટ્રીયલ ટર્મિનોલોજી. તો આ વસ્તુ છે કે બેઝિક શબ્દો જે આપણને સિલાઈ કામ કરવા માટે અને કપડાને સમજવા માટે મદદરૂપ થશે. તો એમાં છે એસેસરીઝ, જે પોશાકને સુશોભિત કરવા માટે અને ફાસ્ટનિંગ કરવા માટે વાપરવામાં આવતી સામગ્રીને એસેસરીઝ કહે છે. તો આ વસ્તુ શું છે, જે આપણે કોઈ બી કપડાં તૈયાર કરે એની અંદર લેસ, મોતી, તૈયાર પાઇપિંગ, તૈયાર દોરી લગાવીએ છીએ ને એને શું કહેવાય? એસેસરીઝ. પછી છે એ લાઇન, કમરના ભાગેથી સાંકડો અને બોટમ હેમ લાઇન પર પહોળા ઘેરવાળા પોશાકની સ્ટાઇલને એ લાઇન કહે છે. ઉદાહરણ તરીકે સાડીનો ચણિયો એટલે કે સાડી પેટીકોટ, ચણિયાચોળીનો ચણિયો, સ્કર્ટ વગેરે, જે ઉપરથી કેવું હોય છે? સાંકડો અને નીચેથી ઘેરવાળું. પછી છે બટન હોલ. આ પોશાકની અંદર જે હોલની અંદર બટન ભરાવવામાં આવે છે, આપણે એને શું કહે છે? ગાજ. જેમાં શર્ટ હોય છે એમાં બટન હોય છે, બાજુમાં જે હોલ પાડેલો છે એને શું કહેવાય છે? ગાજ. પછી છે બેલેન્સ. પોશાકની સિલાઈ વખતે તેનો દરેક ભાગ યોગ્ય રીતે, યોગ્ય જગ્યાએ અને યોગ્ય પ્રમાણમાં લાવીને સીવવું તેને બેલેન્સ કહે છે. આપણે જોઈએ છીએ કે પોશાકના બે ભાગ, આગળ અને પાછળ, એ બંનેના ભાગને સરખો મૂકીને પછી જે સિલાઈ કરીએ છીએ એને શું કહેવાય? બેલેન્સ. બાયસ. બાયસ એટલે ઉરેપ પટ્ટી એટલે કે ત્રાસી પટ્ટી. તો એ વસ્તુ કાપડમાંથી આવતી સેલ્વેજના 45ના ખૂણે આવતી ગ્રે લાઇન એટલે કે બાયસ. એટલે એને શું કહેવાય? ઉરેપ પટ્ટી. જે આપણે પાઇપિંગ બનાવવા માટે પછી આપણે ગોળ ગળું હોય ને એમાં જે આપણે પટ્ટી લગાવીએ છીએ ને એમાં આ બાયસ પટ્ટી કામ લાગે. પછી આવશે બેક બ્લોક. પોશાકના પાછળના ભાગને બેક બ્લોક કહે છે. એટલે કે જે આપણે કપડાં સીવીએ ને પાછળનો જે ભાગ હોય એને શું કહેવાય? બેક બ્લોક. બ્લોક. પોશાકની પેટર્નનું કટિંગ જે બ્રાઉન પેપર ઉપર અથવા કાર્ડ પેપર ઉપરથી બનેલું હોય એના ઉપરથી બીજી ઘણી બધી પેટર્ન બનાવી શકાય. એને શું કહેવાય? બ્લોક. જેમ કે બ્લાઉઝનું ફરમું, એ ફરમું હોય એને આપણે આમ ભાષામાં ફરમો કહીએ, પણ એને શું કહેવાય? બ્લોક. જે એક બનાવેલો હોય પણ એની ઉપરથી આપણે કટિંગ નાના મોટી એમાં કોઈ ફેશન કંઈ ગળું બનાવવું હોય એ બનાવી શકીએ છીએ. બસ્ટ. સ્ત્રીની છાતીને બસ્ટ કહે છે. એટલે આપણે જે સ્ત્રી હોય એમની છાતી જે હોય એને શું કહેવાય? બસ્ટ. બોટમ. કોઈ પણ પોશાકની નીચેની લાઇન જેને બોટમ કહે છે. એટલે કે આપણે કમરના ભાગેથી કમર હોય એની નીચેના ભાગથી જે પોશાક પહેરવામાં આવે છે એને શું કહેવાય? બોટમ. એટલે કે આપણે પાયજામો પહેરે છે, પેન્ટ, એની નીચેનો જે ભાગ હોય એને શું કહેવાય? બોટમ. બેન્ડ. કાપડ કટિંગ કરેલી પટ્ટી જે સીધી હોય કે ઉરેપ. પટ્ટી આપણે કોઈ બી ગળું, ચોરસ ગળું, વી ગળું ગમે તે બનાવવા માટે સીધી અથવા ઉરેપ પટ્ટી કાપીએ એને શું કહેવાય? બેન્ડ. પછી ચેસ્ટ. પુરુષની છાતીને ચેસ્ટ કહે છે. એટલે કોઈ જેન્ટ્સ હોય એમના છાતીને શું કહેવાય? ચેસ્ટ. પેલું સ્ત્રીની છાતીને બસ્ટ. આમ તો ઘણા બધા શબ્દો છે પણ આપણે અમુક જે મેઇન છે એ સમજવાના છે. હવે છે કેઝિંગ. કેઝિંગ એટલે નેફો. આપણે જે ચણિયામાં હોય છે કે ડ્રેસ પાયજામો હોય એની અંદર જે નાખ્યા છે ઇલાસ્ટિકવાળો કે ગમે તેને શું કહેવાય? નેફો. એટલે કે પોશાકમાં નાખવામાં આવતા ઇલાસ્ટિક કે નાડી નાખવા માટે બનાવવામાં આવતી કેનાલ. એટલે જેની અંદર એક પટ્ટીવાળી જે ખુલ્લી જગ્યા રહે છે ને એને શું કહેવાય? નેફો. જેમાં આપણે નાડું, ઇલાસ્ટિક ગમે તે નાખીને બનાવીએ છીએ. ક્રીઝ. એટલે જે આપણે તૈયાર પોશાક ઉપર પ્રેસ, એટલે આપણે તૈયાર પોશાક એની ઉપર ઇસ્ત્રી કરીએ છીએ એના ગળી જે વાળીએ એને શું કહેવાય? ક્રીઝ. જેમ આપણે શર્ટમાં આવે, પેન્ટમાં હોય છે એ. બીજા શબ્દો આપણે જે મેન સમજવાના છે એ જ સમજીશું. હવે આવશે ડાર્ટ. ડાર્ટ પોશાકના કટિંગ માટે લેવામાં આવે છે. જે આપણે બ્લાઉઝ, પછી ડ્રેસ, બ્લાઉઝના કટોરીવાળા બ્લાઉઝમાં ડાર્ટવાળો પાછળના ભાગમાં
એ રીતે, જેનો સિલાઈ એક પોઈન્ટથી ચાલુ થઈ ધીરે ધીરે આગળ જતાં કાપડની કિનારી પહોળાઈ વધતી હોય અને સિલાઈ પૂર્ણ થતી હોય, એટલે કે તેની એક બાજુ કરતાં બીજી બાજુએ પહોળાઈ વધુ હોય તેને ડાટ કહે છે. હવે છે ડ્રેસ મેકિંગ. પોશાક બનાવવાની કળાને ડ્રેસ મેકિંગ કહે છે. ડમી. ડમી એટલે આપણે આ અમુક ડ્રેસ તૈયાર માણસના પૂતળા હોય એની પર આપણે જે શું કહેવાય કપડાં લટકાવીએ છીએ ને એને શું કહેવાય ડમી, જે ફાઇબર અને પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવેલું માનવની શરીરની કલાકૃતિ છે. ડ્રેસ ફોર્મ. આ એક માનવ આકારનું પ્લાસ્ટિકના ઉપરથી ફોર્મથી બનાવેલું પૂતળું, જે લેડીઝ માટે 8, 10, 12, પુરુષ માટે 40, 42, 44 અને બાળકો માટે 4 થી 7ની સાઇઝ નંબરમાં હોય છે. પછી હવે છે એજ એલાઉન્સ, એટલે કે પોશાકના માપમાં રાખવામાં આવતી ઢીલાશને એજ એલાઉન્સ કહે છે. તેનાથી પોશાક પહેરવામાં સરળતા રહે છે. એટલે કે આપણે પોશાક જે બનાવે છે એમાં ફિટિંગમાં પછી સાઈડમાં જે વધારાનું કાપડ હોય ને એને શું કહેવાય એજ એલાઉન્સ. ફેશન. પોશાકની અલગ અલગ ડિઝાઇનને ફેશન કહે છે. ફ્રિલ. ગેધર્સ કે પ્લીટ્સ દ્વારા કાપડને સંકોચાઈને સિલાઈ કરવામાં આવે છે ત્યારે હેમલાઇન ઉપર જે ઘેર દેખાય તેને ફ્રિલ કહે છે. જેમ કે આપણે કોઈ બી ડ્રેસ હોય યોગ એની નીચેનો ભાગ હોય છે એમાં કેવી ગેધર્સ લીધેલા હોય, ફ્રોક વગેરે. ફોલ ઓફ કોલર. કોલરનો બહારનો ભાગ જે બેન્ટ પ્લેટ ઉપર ફેલાયેલો હોય તેને ફ્લેટ ઓફ કોલર કહે છે. કોલર હોય ને એની પાછળનો જે ભાગ હોય છે ને એ. ફ્રન્ટ બ્લોક. પોશાકના આગળના ભાગને ફ્રન્ટ બ્લોક કહે છે. આપણે જે આગળનો ભાગ પહેરે છે એને શું કહેવાય ફ્રન્ટ બ્લોક. ફેસિંગ. પોશાકની સિલાઈમાં પોશાકના ગળા અને અન્ય ભાગમાં આકાર આવતો હોય તેવો જ આકાર બીજા કાપડ ઉપર કાપીને તેને સિલાઈ દ્વારા ફિનિશિંગ કરવામાં આવે છે તેને ફેસિંગ કહે છે. જેમ કે આપણે ગોળ ગળું વી ગળું બનાવીએ ત્યારે જેવું ગળું હોય એવું જ બીજા કાપડ પર ઉતારીને બનાવવામાં આવે છે અને ફેસિંગ કહે છે. ફ્લાય. પોશાકમાં લગાવવામાં આવતી ચેન એટલે કે જીપ. સિલાઈ કરવા માટે અલગથી કપડું કટ કરી ચેન સાથે સીવવામાં આવતા ભાગને ફ્લાય કહે છે. જેમ કે આપણે પેન્ટ હોય છે ને એમાં જે ચેન લાગે ને એમાં જે થોડીક આમ રાઉન્ડ શેપમાં હોય છે ને એને શું કહેવાય ફ્લાય. હવે છે ફિનિશ. પોશાકને સિલાઈ કર્યા પછી પોશાકમાં રહેલા વધારાના સિલાઈના દોરાને કટ કરવા અને બીજી અન્ય પદ્ધતિથી પોશાકને સુંદર દેખાવા માટે કરવામાં આવતી ક્રિયાને ફિનિશિંગ કહે છે. જેમ કે આપણે કોઈ બી પોશાક તૈયાર કર્યો હોય એની અંદર ઇસ્ત્રી કરીએ પછી વધારાના દોરા કટિંગ કરીએ એને શું કહેવાય ફિનિશિંગ. ગ્રેન. કાપડની સેલ્વેજની સમાંતર આવતા યાનને લેન્થવાઇઝ ગ્રેન કહે છે અને આડા યાનને વિથવાઇઝ ગ્રેન કહે છે. જે આડા અને ઊભા એ આપણે થોડુંક પ્રેક્ટિકલમાં કાપડને એવું બતાવીશ કે આડા અને ઊભા લાઈન આડા તાર અને ઊભા તાર. પછી છે ગઝેટ. પોશાકમાં જોઈન્ટ કરવામાં આવતા સિલાઈઓના ખૂણાઓ વચ્ચે મૂકવામાં આવતી ચોરસ અથવા નાનો ટુકડો હોય છે ચોરસ આકારનો નાનો ટુકડો જે મૂકે છે ને શું કહેવાય ગઝેટ. જે ને મેઇન આપણે કલીદાર કુર્તા હોય છે ને એની અંદર આ બાયનો ભાગ હોય એની અંદર મૂકવામાં આવે છે. ગેધરિંગ. ખૂબ જ લંબાઈમાં વધારે કાપડને સિલાઈની મદદથી ચપટીઓ આપી અને સિલાઈ વડે જોઈન્ટ કરવામાં આવે છે તેને ગેધરિંગ કહે છે. જે આપણે શેમાં વપરાય છે નાના બાળકો છોકરીઓ હોય ને એમના કપડામાં જે ફ્રોક એની અંદર વાપરવા છે ગેધરિંગ, એને ગેધરિંગ કહે છે. હેમ. પોશાકના નીચેના ભાગની અને પોશાકના કોઈપણ ભાગની નીચેની સિલાઈ કરેલા ફિનિશિંગને હેમ કહે છે. ઇન્ટરલાઇનિંગ. પોશાક બનાવવા માટે વપરાતા કાપડ તેમજ કાપડની સાથે અથવા તો પોશાકમાં વપરાતા કાપડ અને લાઇનિંગમાં મૂકી પોશાકને સારો શેપ અથવા બક્રમ, કેનવાસ,
ચોંટાડી અથવા તો મૂકવામાં આવે છે તેને ઇન્ટરલાઇનિંગ કહે છે. જે આપણે ડ્રેસમાં કેનવાસ મૂકીને બનાવીએ છીએ ને એને શું કહેવાય? ઇન્ટરલાઇનિંગ. જેકેટ જાડા કાપડ કે સૂટિંગના કાપડમાંથી બનાવેલા પોશાક જે શરીરની એકદમ ફિટિંગ હોય તેને જેકેટ કહે છે. કિમોનો સ્લીવ અપર બોડી પોશાકમાં આર્મ હોલના આગળ અને પાછળના ભાગને બાયના અનુરૂપ વધારીને બનાવવામાં આવતી બાયને કિમોનો સ્લીવ કહે છે. લેઆઉટ પોશાક માટે બનાવવામાં આવતી પેપર પેટર્નને કાપડ ઉપર મૂકી તેના બધા જ ભાગને ચોકની મદદથી આઉટલાઇન દોરવામાં આવે છે તેને લેઆઉટ કહે છે. હવે છે લિનન ફ્લેક્સ નામના છોડમાંથી બનાવેલું કાપડ. માસ્ટર પેટર્ન પોશાક બનાવવા માટે બનાવવામાં આવતી પેપર પેટર્ન. આ પેપર પેટર્ન ઉપરથી અલગ અલગ સ્ટાઇલની બીજી પેટર્ન બનાવવામાં આવે છે તેને શું કહે છે? માસ્ટર પેટર્ન. માર્કર પ્લાનિંગ રેડીમેડ પોશાકના ઉદ્યોગોમાં અલગ અલગ સાઇઝના પોશાકો એકસાથે કટિંગ કરવાના હોય છે. આ પોશાકના જુદા જુદા ભાગ કઈ રીતે કટિંગ થશે તેવું એક નિર્ધારિત કાપડની લંબાઈ અને પહોળાઈ મુજબ બનાવેલા લેઆઉટ પ્લાનને માર્કર પ્લાન કહે છે. માર્કિંગ પોશાકનું કાપડ પર કટિંગ કર્યા પછી પોશાકના જુદા જુદા ભાગોના કાપડના કટિંગ પર જે નિશાનીઓ કરવામાં આવે છે તેને માર્કિંગ કહે છે. આપણે જ્યારે કટિંગ કરવાનું હોય તો જે ફર્મો બનાવે એને મૂકીને જે આપણે ચોક કે પેન્સિલ ગમે તેનાથી જે આપણે માર્કિંગ નિશાનીઓ કરે છે ને શું કહેવાય? માર્કિંગ. મીટર કાપડ પર સિલાઈ કરી બનાવેલા ત્રાંસા ખૂણાના સાંધાને મીટર કહે છે એટલે કે સીમ એ સાંધો હોય છે. નોચ કાપડનું કટિંગ કર્યા પછી અથવા તો પેપર પેટર્નનું કટિંગ કર્યા પછી તેના પરની નિશાની કરવામાં આવે છે તેને બેલેન્સ માર્ક અથવા તો તે લેમાર્ક કહેવામાં આવે છે. તે નિશાનીને નોચ કહે છે. ઓપનિંગ પોશાકની સિલાઈમાં પોશાકને ખોલવા માટે બનાવવામાં આવતા પ્લેકેટ કે અન્ય ફિનિશિંગ જેની દ્વારા પોશાકને ખોલવામાં આવે છે તેને શું કહે છે? ઓપનિંગ. જેમ કે શર્ટ બટન, ગાજ બટન, ઉકસાઈ, ચેન વગેરે. ઓવરલેપ પોશાકના એક ભાગને બીજા ભાગ ઉપર ચઢાવીને બટન, ચેન, હૂક જેવી અન્ય મટીરિયલ ટકાવવામાં આવે છે તેને ઓવરલેપ કહે છે. પાઇપિંગ કાપડની બાયસ પટ્ટીની મદદથી કાપડનું ફિનિશિંગ કરવામાં આવે છે તેને પાઇપિંગ કહે છે. જેમ આપણે બ્લાઉઝમાં ડ્રેસમાં જેમ પાઇપિંગ લગાવીએ છીએ કે ઉરે પટ્ટી લગાવીને જે બને એને શું કહેવાય? પાઇપિંગ. પ્લેકેટ પોશાકમાં ઓપનિંગ માટે વપરાતા જુદા જુદા ફિનિશિંગને પ્લેકેટ કહે છે. પ્લેકેટ આપણે શર્ટમાં જે આગળના ભાગે મોરી કહીએ છીએ ને આપણે એ પ્લેકેટ છે. પ્રિન્સેસ સીમ સાઇડ સીમ અને સેન્ટર ફ્રન્ટ અથવા બેકના મધ્ય ભાગમાં આવતી પણ કર્ણવાળીને આર્મહોલમાંથી કરવામાં આવતી સિલાઈને પ્રિન્સેસ સીમ કહે છે. પ્લીટ્સ પોશાકને બનાવવા માટે પોશાકના એક ભાગને ઉપસાવેલો બતાવવા અને બીજા ભાગને ઓછો બતાવવા માટે અથવા તો દબાયેલો બતાવવા માટે કાપડની સમપ્રમાણમાં લેવામાં આવતી ચપટીને પ્લીટ્સ કહે છે. જે આપણે સ્કર્ટમાં પછી છોકરીઓનો કોઈ બી ફ્રોક હોય ને એની અંદર અત્યારે મોસ્ટ ઓફ જે ઘેરવાળા ડ્રેસ હોય છે ને એમાં પ્લીટ્સ વધારે વપરાય છે. જે તમે જોઈ હશે ખાસ કરીને એમાં એને શું કહે છે? પ્લીટ્સ પાછી અલગ અલગ જાતની હોય છે. હવે આવશે પંચ હોલ પેપર પેટર્નને કે પોશાકના કટિંગ કરેલ જુદા જુદા ભાગો પર પ્લીટ્સ, ડાર્ટ, પોકેટ, ચેન વગેરે માટે હોલ મેકરથી નાનું કાણું બનાવીને નિશાન કરવામાં આવે છે. રેગ્લાન સ્લીવ પોશાકના આગળના પાછળના ગળાથી શરૂ કરી
આર્મહોલ સુધી આગળ અને પાછળના ભાગને સિલાઈથી જોડી તૈયાર કરવામાં આવતી બાઈને રેગલાન સ્લીવ કહે છે. રો મટીરિયલ પોશાક તૈયાર કરવા માટે વપરાતો કાચો માલ સામાન જેવા કે કાપડ, દોરા, અન્ય મટીરિયલ્સ. સ્ટાઇલ ચાલી આવતા પોશાકમાં ફિટિંગનું વધઘટ કરી તે જ પોશાકનું નવું ફિટિંગ કરવામાં આવે છે તેને સ્ટાઇલ કહે છે. સેલ્વેજ કાપડની બંને બાજુઓ લંબાઈમાં આવતી જાડી કિનારી જે હોય તે વેપ્ડ યાર્નના વળાંકથી બનેલી હોય છે તેને સેલ્વેજ કહે છે. જે આપણે ધારીવાળો ભાગ હોય છે ને સાડીમાં જેમાં દોરા બી ના નીકળતા એકદમ જાડો ભાગ હોય છે એને શું કહેવાય? સેલ્વેજ. સ્લીવ પોશાકમાં આર્મહોલ સાથે જોડવામાં આવતા ભાગને સ્લીવ કહે છે. આપણે ડ્રેસ બ્લાઉઝમાં જે આપણે બાય લગાવીએ છીએ ને એ જે કંઈ આપણે ખભાના બાજુના ભાગમાંથી લગાવવામાં આવે છે. સિલાઉટ પોશાકની આઉટલાઇન જે ચોક્કસ આકાર બનાવે છે તેને સિલાઉટ કહે છે. શર્ટિંગ ટેલરિંગમાં વપરાતા જે કાપડ શર્ટ, ટોપ અને અન્ય પાતળું કાપડ તેને શર્ટિંગ કહે છે. આપણે શર્ટ માટે જે મોસ્ટ ઓફ કાપડ વાપરે એને શું કહેવાય? શર્ટિંગ. શ્રિંકેજ કાપડની સંકોચવાની પ્રક્રિયાને શ્રિંકેજ કહે છે. સીમ એલાઉન્સ પોશાકના કટિંગમાં અથવા તો પેપર પેટર્નમાં કટિંગની કિનારેથી સિલાઈ માટે જે જગ્યાએ માપ છોડવામાં આવે છે તેને સીમ એલાઉન્સ કહે છે. ટ્રિમિંગ પોશાકમાં વપરાતા બટન, લેસ તથા અન્ય ડેકોરેશન માટે વપરાતી એસેસરીઝને ટ્રિમિંગ કહે છે. ટેક્સચર કાપડની બંને બાજુની સપાટીને ટેક્સચર કહે છે. ટેલરિંગ એટલે દરજીકામ. થ્રેડ સીમ માર્ક કોટ જેવા પોશાકમાં દોરા વડે બનાવવામાં આવતી સિલાઈ માટેની લાઇન. વોશિંગ પોશાકને સિલાઈ કરી પોશાક ઉદ્યોગમાં તેને ધોવામાં આવે છે તેને વોશિંગ કહે છે. વાર્પ અને વેપ્ટ વાર્પ એટલે તાના, વેપ્ટ એટલે વાના. બેલ્ટ પોકેટ ઉપર મૂકવામાં આવતી કાપડની પટ્ટી પોકેટની કિનારીને સીધી રાખે છે તેને કહે છે બેલ્ટ. યોક એ શોલ્ડરની પહોળાઈ મુજબ હોય છે તેને એક ચોક્કસ લંબાઈમાં કાપી કાપડને પોશાકના પાછળના ભાગ સાથે ફિટિંગ કરીને મૂકવામાં આવે છે તેને શું કહે છે? યોક. ઝીપ ફ્લાય પોશાકમાં વપરાતી ચેન જેને ફિટ કરવા માટે તેની સિલાઈ કરવા માટે તેને આધારરૂપે એક અલગથી કાપડની પટ્ટીને સિલાઈ કરવામાં આવે છે તેને ઝીપ ફ્લાય કહે છે. આજે આપણે આ સમજ્યા શબ્દો. હવે આપણે બીજા લેસનમાં સમજીશું. લેસન નંબર 2 છે પણ એમાં જ છે ટ્રેડ સંબંધિત ટૂલ્સ એટલે ટ્રેડમાં વપરાતા સાધનો એનો ઉપયોગ કેવી રીતે થાય એનું મહત્ત્વ સમજીશું.